ખેડાના માતરના શેખપુર ગામમાં ભાજપની સભા યોજાઈ। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની જાહેર સભા યોજાઈ। માતર તાલુકા પંચાયત અને ખેડા જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે પ્રચાર થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં ખેડા જિલ્લાના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। મતદારોને રીઝવવાનો પ્રયાસ થયો હતો। વંદે વંદે ભારત માતા કી, ભારત માતા કી। કોંગ્રેસના મિત્રોને પૂછ્યું, ભાઈ તે આટલા વર્ષ આખી જિંદગી કોંગ્રેસમાં કામ કર્યું અને હવે તને ભાજપ કેમ વાલી લાગે છે? એટલે કે સાહેબ, અમારી આખી જિંદગી ગઈડી થઈ ગઈ, અમારી આખી યુવાની જતી રહી, પણ આ કોંગ્રેસે ના તો અમારો વિકાસ કર્યો, ના તો અમારા પરિવારનો વિકાસ કર્યો, આ કોંગ્રેસે ના તો અમારા ગામનો વિકાસ કર્યો, આ ના તો કોંગ્રેસે રાજ્યનો વિકાસ કર્યો, આ કોંગ્રેસે માત્ર ભ્રષ્ટાચાર કર્યો। અમારા નેતાઓએ, કોંગ્રેસના નેતાઓએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો। હું આભાર માન્ય છે મોદી સાહેબનો કે મોદી સાહેબ આ વિકાસની રાજનીતિ આપી, જ્ઞાતિવાદ કાઢ્યો, પ્રાંતવાદ કાઢ્યો। આજે અમે સુખ, શાંતિ, સલામતીથી એ ગુજરાતમાં રહી શકીએ છીએ, એનો આભાર માન્ય મોદી સાહેબને માનીએ છીએ।